વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે અને જેને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી છે। ગતરોજ જ મ્યુનિસિપલ કમિશનરને ક્લાસ 1 અધિકારીઓ દ્વારા આવેદન આપી અને જણાવી દેવામાં આવ્યું હતું કે તેઓ આગામી 2 દિવસ માસ સીએલ પર ઉતરવાના છે અને આજ સવારથી જ તમામ જે ક્લાસ 1 અધિકારીઓ છે તેઓ માસ સીએલ પર ઉતર્યા હોય કામગીરી બંધ થઈ ગઈ છે, જેને લઈને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત થઈ ગઈ છે। નિર્ણય રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા ચાલી રહી છે તેનું નિવારણ લાવી શકાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે, જેનાથી જે જુનિયર કર્મચારીઓ છે તેના પર કામનું ભારણ ન વધે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। ગઈકાલે સાંજે મીડિયાના રિપોર્ટથી જાણ મળી કે તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માનનીય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે, માનસિક ત્રાસ પડી રહ્યો છે। અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રમાણે પ્રામાણિકતાથી કામ કરીએ છીએ। આ બાબતનું આવેદનપત્ર આપીને માસ સીએલ પર ઉતર્યા છે। આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી। આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે। સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજિટેશન છે એને તાત્કાલિક રીતે વિથડ્રો કરવામાં આવે, પરંતુ માનનીય કમિશનરશ્રીના પિતાશ્રીની તબિયત ખરાબ હોવાના લીધે એ હોસ્પિટલમાં વ્યસ્ત છે। જે પ્રમાણે વાત થશે એ પ્રમાણે મેં વોટ્સએપ મેસેજ પણ કર્યા છે કે તમે તાત્કાલિક ધોરણે આ ક્લાસ 1ના અધિકારીઓ સ્ટ્રાઇક એટલે જે માસ સીએલ પર ઉતર્યા છે એને રદ કરે। એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટોના જે જુનિયર અધિકારીઓ છે રાબેતા મુજબ કામ કરી રહે। સવારથી ઘણા નાગરિકોના ફોન આવ્યા છે, મેં તમામ અધિકારીઓ જોડે વાત કરી છે। તમામ ક્લાસ 1 અધિકારી હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, ડીઈ હોય કે ડબલ ઈ હોય, બધાએ મારા ફોન ઉપાડ્યા છે અને તમામ નાગરિકોની ફરિયાદો નિરાકરણ કરવા માટે એમણે સહકાર પણ આપ્યો।